તો ગાઈસ આજથી અમે બંને જે પાર્ટનર હતા ગુજ્જુ પ્રમોભાઈમાં હવે તે જોડી નથી રહી. પાર્ટનરનું અવસાન થઈ ગયું છે. એનું જાણીને બહુ દુઃખ થયું કે મારા પાર્ટનરનું આવું પ્લેન ક્રેશમાં દુર્ઘટના થઈ ગઈ છે. હા, ને એના ધુવાણા નીકળી ગયા, સોરી પ્લેનના ધુવાણા નીકળી ગયા છે કાળા, ને એ ધુવાણામાં એ પણ નીકળી ગયો છે ઉપર. તો હવે બસ હવે એના દુઃખમાં અમે પફ ખાઈએ છીએ જેથી કરીને એની આત્માને શાંતિ મળે ને એને આત્માને પફ પણ મળે અને ચટણી પણ અમે સાથે ખાઈશું જેથી કરીને એની આત્માને ચટણી પણ મળે. ચટણી પણ મળે જો જીભ બહાર કાઢીને પતી ગયું. આ એ જ છે જેની દુઃખદ અવસાન એનું થયું છે ને અને એની છેલ્લી એવી ઈચ્છા હતી કે અમને એ પફ ખરાવે, તો આ ઈચ્છા અમે પૂરી કરવા આવ્યા છીએ અને એટલે જેથી કરીને એની આત્માને શાંતિ મળે. જો એની લાશ અહીંયા પડી જ છે, તમને દેખાતું જ હશે. ચશ્મા પણ સાથે લઈ જશે ઉપર, આ કપડાં પણ એને દઈ દેવાના છે કારણ કે હવે પછી અમારા પોતામાં યુઝ થાય એવું નહીં કરવું. તો એની આત્માને ભગવાન શાંતિ આપે અને એના માટે બસ 2 મિનિટ તમે ખાલી આખું બંધ કરીને ભગવાન ગાળું નહીં બોલતા, ગાળું નહીં બોલો. આત્મા અંદરથી દાંત કાઢે છે, જો આત્મા અંદરથી દાંત પણ કાઢે છે. મને લાગે એને ગમી ગયું હશે કે શું ખબર. હવે મારા પફ વાળા ભાઈને એટલું જ કહેવાનું છે, ભાઈ ઓ ભાઈ 1 મિનિટ તમે આ ભાઈ આ અમારો ભાઈ હતો હવે છે નહીં, પણ તમે એની પાસેથી કાંઈ પણ પૈસા ઓછી ઉધારાના માંગો છો? એક પફના પૈસા બાકી છે ને મરી ગયો, તારી આત્માને શાંતિ નહીં મળે. ભાણિયા ઉભો, તારી આત્માને શાંતિ નહીં મળે, ઊભો થા અને આ એક પફના પૈસા દઈને જા. આ ભાઈને એક પફના બાકી જ ને, જો એના દઈને જા. ગાઈસ આવી રીતના અમે પ્રમોશન કરતા હોઈએ છીએ, જોઈ રહ્યા છો છે ને. આવી રીતના જ પ્રમોશન હોય, અલગ અલગ શોપ ઉપર જઈ ને પ્રમોશન કરવાનું હોય. આ બધાએ તો હા પાડી દીધી છે ને આજનો દિવસ એવો ગયો છે મસ્ત કે આજે જે જગ્યાએ અમે પ્રમોશન કરવા ગયા છે ત્યાં બધાએ હાથ પાડી છે, એટલે સુખનો સૂરજ ઉગવાનો ચાલુ થઈ ગયો છે. તો બસ આવી રીતના જ હું તો કહું કે કામ મળ્યા રાખે ને આગળ વધીએ. ચાલો મળીએ પાછા. હલો ગાઈસ, આજે મને લાગે છે કે બધી જગ્યાએ ઘા લાગે જ છે, અહીંયા પણ ચાન્સ લાગી જ ગયો છે. આ લોકો પ્રમોશનનો વિડીયો બી જોવે છે, તો ચાલો આપણે મળીએ પાછા. કેમ છો અમદાવાદીઓ? જોઈ શકો છો આના માથામાં ઢેમચું નીકળી રહ્યું છે. આ ઢેમચું છે ને સુખનો સૂરજ કહેવાય. શું કહેવાય? સુખનો સૂરજ જે આનો ઉગી રહ્યો છે. અને જેવો ઉગીને બહાર નીકળશે એટલે અમારી પાસે બી એક ગાડીની 50 ગાડીઓ છે. આજે અમારો દિવસ સારો ગયો ને પ્રમોશનમાં બધાએ હા પણ પાડી છે અને બસ આવી રીતના હું તો કહું રોજ સારા દિવસો જાય. અને બસ હવે કાલે અમે શૂટ કરવા એક જગ્યાએ જવાના છીએ, તો હવે બસ હવે અમે ઘરે જઈએ. તો ચાલો મળીએ આપણે કાલે એક નવા વ્લોગ સાથે. ને આજે તો અમે એટલું જ કહીશું કે नहीं साला रपा करके प्रमोशन करेंगे. क्या बोलता है? तूने बोल दिया, अभी मैं क्या को बोलूं? હવે તો રપા રપ કરીને પ્રમોશન કરવાના ને રપા રપ કરીને પ્રમોશન પતાવવાના. મારા મમ્મીનો ફોન જ આવતો. મારા મમ્મીનો ફોન નહીં આવતો? હે, તારા મમ્મીનો ફોન આવે? હર વખતે આ બાના જ કાઢે. અમદાવાદમાં રહે છે. નાની મમ્મી ક્યાં રહે છે? ક્યાં રહે છે? ઘર ક્યાં છે? જુનાગઢમાં. તો જુનાગઢ બોલાવવા માટે અહીંયા ફોન કરે? આજ કરે યાર. કરે જ ને. મારે તો રાહ જોવા છે, તારે ઘરે ભાગવું પડે યાર.
આપણા વાઈફ નો ફોન આવે શું કેવું તો હવે જઈએ, જુઠ્ઠું બોલા મળીએ પાછા ફોન નહીં આવતો કાલે નવા ઘણા બધા ફોન બ્લોગમાં. આવે મળીએ બંધનમાં રજા નહીં રાખી કાલે. એના વાઈફ ભડકી ગયા એ તારા મોલમાં જઈને પાવ કે શું લાવવાનું છે તો વાઈફ જવાબ ના એટલે ઊંધા જવાબ આપે તો કે હવે મારે બી કંઈ મંગાવવું હશે તો હું આવી રીતે જ જવાબ આપીશ એ તો ભડકી ગયા રક્ષાબંધન ની મને બપોરનું યાદ છે મોલમાં તમે વસ્તુ ખરીદવા ગયા હતા મળીએ કાલે આપણે નવા બ્લોગ સાથે. ચલો બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાકી આવી રીતે તો લોકો ભૂલ્યા કરે, એનો મગજમાં નહીં લેવાનું. વાઈફ ને આવું કહેશે આ ભાઈ જો આ વાઈફ વિડીયો જોઈ લીધો ને એટલે ભાઈ ધોબો લઈ લો મારે એવું કોઈની વાઈફ, હજી મારી ઉંમર નથી, હજી જવાન છું યાર, મારી વાઈફ ક્યાંથી હોય? હજી તો હું સક્સેસ થઈ જ એટલે મારી પછી વાઈફ ને એમ કહે છે હા? આ વિડીયો વાઈફ જોડે પહોંચાવો જેટલો થાય એટલો હું તમને ઇન્સ્ટાની આઈડી આપું ઓલા આપું ઉપર લાઈવ જ આપું. તો ગાઈસ અમે કાલે એક શૂટ કરવાના છીએ અને કેવી રીતના શૂટ કરીશું એ તમને બતાવીશું કાલે એક નવા બ્લોગમાં. તો ચાલો આપણે મળીએ કાલે. અને હું થાકી ગયો છું, સાંજ પડી ગઈ છે. ચલો ભાઈ, મળીએ કાલે નવા બ્લોગ સાથે. બાય.